સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જ હવે મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ફડણવીસ સરકાર બનશે। અત્યારના સૌથી મોટા સમાચાર ઉદ્ધવ ઠાકરે પોતાનું રાજીનામું જે છે તે રાજ્યપાલને સોંપવા માટે અત્યારે નીકળી ચૂક્યા છે અને તેની વચ્ચે સમાચાર સૂત્રો તરફથી મહિનાની શરૂઆતમાં જ ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે। નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એકનાથ શિંદે સહિત અનેક ધારાસભ્યો ગોવા ખાતે પહોંચી રહ્યા છે, આવતીકાલે મુંબઈ ખાતે પહોંચવાના છે। સુપ્રીમ કોર્ટના એ નિર્ણયની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવો જોઈએ કે ન થવો જોઈએ। એ તમામની વચ્ચે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો, આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવો જ જોઈએ। તે વાત સાંભળીને ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં ખુશી ફેલાઈ ગઈ। સહયોગી નુપુર જોડાયેલા છે। નુપુર, અપેક્ષિત હતું આ વસ્તુ, હવે આગામી સમયમાં ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે મહારાષ્ટ્રના? બિલકુલ, ફડણવીસ મુખ્યમંત્રી બનશે નક્કી છે, શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે નક્કી છે, કારણ કે આ બંને હવે સરકાર પાસે ગવર્નર પાસે જશે અને સરકાર બનાવવાનો એ દાવો મૂકશે। પણ આ બધાની વચ્ચે મંત્રી પદ કોને કોને, કારણ કે જે ફોર્મ્યુલા ભાજપ અને શિંદે ગ્રુપ સાથે થઈ હતી એ અનુસાર હવે કોને કોને કયું મંત્રી પદ શું મળી શકે છે, કોણ કેબિનેટમાં, કોણ રાજ્ય કક્ષામાં, મનીષ પાસેથી જાણીએ। મનીષ, નુપુર, અત્યારે જે સૌથી મોટી વાત એ છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ નવી સરકાર બની શકે છે। એટલે કે જ્યારે ફડણવીસ જે છે એમના અત્યારે થોડી વાર પહેલાના જે દ્રશ્યો હતા કે મોં મીઠું કરતા નજરે આવ્યા હતા, ભાજપના ખેમામાં ભગવા બેડામાં અત્યારે ખુશીની લહેર છે। અને સૌથી મોટી વાત એ છે કે સંદેશ ન્યૂઝ પાસે જે માહિતી છે એ મુજબ કે 8 મંત્રીઓ જે છે એ શિંદેના જૂથમાંથી કેબિનેટ મંત્રી બની શકે છે। 5 મંત્રીઓ, 5 ધારાસભ્યો જે છે અત્યારે એમને રાજ્ય કક્ષાનું મંત્રાલય મળી શકે છે। મહત્વપૂર્ણ મંત્રાલયો હશે, એમાંથી ભાજપ અને શિંદે જૂથના નેતાઓ વચ્ચે વેચવામાં આવી શકે છે। આ ઉપરાંત બે નેતાઓ, જે બે ધારાસભ્યો છે એ પ્રહાર પાર્ટીને પણ મંત્રાલયમાં સ્થાન મળી શકે છે। તેઓ અત્યારે પણ એક મંત્રી હતા ઉદ્ધવ ઠાકરેની સરકારમાં, પરંતુ હવે જે નવી સરકાર બનાવવા જઈ રહી છે એમાંથી 8 જેટલા કેબિનેટ મંત્રાલય જે શિંદે જૂથને મળી શકે છે। આ પહેલાની જો હવે આગળની રણનીતિની જો વાત કરવામાં આવે તો હવે શું થઈ શકે છે નુપુર, એના પર સૌની નજર છે। તો એ હવેની જે પ્રોસેસ છે એ છે કે રાજ્યપાલ જે છે મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે અને ત્યારબાદ શિંદે જૂથ જે ભાજપની સાથે રહીને પોતાની બહુમતી સાબિત કરીને ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ હવે નવી સરકારમાં ફડણવીસ મુખ્યમંત્રી બનવાની તૈયારીઓમાં છે। નુપુર, બિલકુલ, અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે દેખાઈ જશે કે નવા મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર મહારાષ્ટ્રની ધુરા સંભાળશે ફડણવીસ, અને સ્વાભાવિક રીતે શિંદે ગ્રુપના જે ધારાસભ્યો છે એમને મંત્રી પદ આપવું પણ જરૂરી છે। એનું કારણ છે એમના ખભે જ બેસીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આવી છે। અંકિત, बिल्कुल नुपुर, बने रहना हमारे साथ सहयोगी अजय यादव पर हमारे साथ जोड़ा है। अजय, ये बात अपेक्षित थी कि जब मुख्यमंत्री पद से उद्धव ठाकरे रिजाइन करेंगे तो बीजेपी के खेमे में खुशी की लहर दौड़ जाएगी और अभी ऐसा दिखाई भी दे रहा है और जानने को भी मिल रहा है कि अब मुख्यमंत्री के तौर पर देवेंद्र फडणवीस फिर से एक बार शरीक होंगे। देखिए, निश्चित तौर पे इस खुशी की कई सारी वजहें हैं। सबसे बड़ी वजह यही है कि बीजेपी की सरकार एक बार बनने जा रही है, और दूसरी खुशी की लहर ये होगी कि 2024 में जो लोकसभा चुनाव होने वाले हैं उस लिहाज से भी जो देवेंद्र फडणवीस का सरकार में रहना और खास करके उनकी अगुवाई में लोकसभा का चुनाव महाराष्ट्र में लड़ना एक भारतीय जनता पार्टी के लिहाज से कामयाबी की देखी जा सकती है। लेकिन इसमें सबसे महत्वपूर्ण सवाल मेरे दिमाग में यही आ रहा है कि जो एकनाथ शिंदे का गुट होगा जब भारतीय जनता पार्टी के साथ सरकार बनाने के लिए जाएगा, तो क्या वो शिवसेना के धड़े के रूप में होगा या शिवसेना का जब दो फाड़ होगी, ये तमाम सारी देखने वाली बात होगी। क्योंकि आज जब उद्धव ठाकरे ने अपना फेसबुक लाइव किया तो उन्होंने एक बात बहुत दावे के साथ कही कि शिवसेना के मुखिया अभी वो हैं और वो एक तरह से उनके खून में है और वो पार्टी के मुखिया हैं और वो उसके लिए काम करते रहेंगे। लेकिन जब सबसे बड़ा धड़ा एकनाथ शिंदे के साथ है, तो ऐसे में क्या पार्टी अध्यक्ष रहते हुए पार्टी उनके साथ, पार्टी के ज़्यादा विधायक उनके साथ रहेंगे या पार्टी बचा पाएंगे या नहीं पाएंगे? अगर नहीं पाएंगे तो पार्टी दो फाड़ हो जाएगी। तमाम सारे ऐसे सवाल हैं जो कहीं न कहीं उद्धव ठाकरे के सामने अभी भी बने हुए हैं कि पार्टी बचेगी या पार्टी दो फाड़ होगी। लेकिन ये जरूर है कि
अगर मेन शिवसेना का नाम को भी लेके लड़ाई हो सकती है। जैसा कि आपको याद होगा कि उत्तर प्रदेश में जब अखिलेश यादव ने और शिवपाल यादव में जब झगड़ा हुआ तो पार्टी के नाम को लेकर के, उसके सिंबल को लेकर के मामला इलेक्शन कमीशन आया था और बाद में काफ़ी मेहनत के बाद वो जो समाजवादी पार्टी है वो अखिलेश यादव के पास पहुंची थी। लेकिन ऐसे में जब एकनाथ शिंदे के पास सबसे ज़्यादा विधायक हैं तो उद्धव ठाकरे के पास ये पार्टी का नाम सिंबल रहेगा या नहीं रहेगा, या क्या सिचुएशन होगी, ये तमाम सारे सवाल हैं जो भारतीय जनता पार्टी की सरकार बनने के साथ भी मौजूद रहेंगे। लेकिन ये जरूर है कि भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। ये खुशी की बात निश्चित तौर पे भारतीय जनता पार्टी के लिए है। न सिर्फ वहाँ पे विधानसभा में सरकार बनने की होगी, बल्कि आने वाले समय में भारतीय जनता पार्टी अभी से कई सारे राज्यों में एक तरह से लोकसभा की तैयारी कर रही है। उसमें महाराष्ट्र भी कहीं न कहीं निशाने पर था और उसमें भारतीय जनता पार्टी को कामयाबी मिली है। जी चलिए अजय बने रहिए અમારે સાથ। ઉમંગ પણ અમારી સાથે જોડાયા છે। ઉમંગ, આ પણ સૌથી મોટો સવાલ છે કે શિવસેના જે બાગી ધારાસભ્યો છે શિંદે ગ્રુપના, તેઓ શું શિવસેના તરીકે જ ભારતીય જનતા પાર્ટી સાથે જોઈન્ટ થશે અને સરકાર બનાવશે, કે પછી શિવસેનામાં પણ બે ફાટા પડશે? કારણ કે આ પહેલા ઉદ્ધવ ઠાકરે પોતે પણ કહી ચૂક્યા છે કે જે શિંદે ગ્રુપ છે તે બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ નહીં કરી શકે, શિવસેનાના નામનો ઉપયોગ નહીં કરી શકે। આવી પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિ સર્જાઈ શકે? શિવસેનાના શું બે ફાટા પડશે? ચોક્કસથી જ્યારથી આ બધા નિવેદનો આવતા હતા, જ્યારથી બળવાખોર ધારાસભ્યો સુરત વાયા સુરત થઈ અને ગુવાહાટી જ્યારે પહોંચ્યા ને એક પછી એક એકનાથ શિંદેના જૂથમાં સંખ્યા બળ વધવા લાગ્યું, ત્યારે પણ એકનાથ શિંદે એવું કહેતા હતા કે અમે હિન્દુત્વના મુદ્દા ઉપર અને બાળાસાહેબના શિવસૈનિક હતા, છીએ અને રહીશું। તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પણ એવું કહેતા કે ભાઈ તમે લોકો જે છે એ તમારા બાપના નામ ઉપર મત માંગજો, તમારા બાપના નામનો ઉપયોગ કરો, અમારા બાપના નામનો નહીં। એટલે હવે સ્પષ્ટ એ લાગી રહ્યું છે અંકિત કે જાણે બંને લોકો એકનાથ શિંદે છે એ શિવસૈનિક પોતાની જાતને કહી રહ્યા છે, બાળાસાહેબના સાચા શિવસૈનિક તરીકે પોતાને ઓળખાવી રહ્યા છે। ત્યારે હવે સરકાર તો ગઈ, પરંતુ હવે ક્યાંક જે શિવસેનાના પ્રમુખ જે હતા તો ક્યાંક શિવસેના પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી જતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે એકનાથ શિંદે છે એ ભાજપ સાથે ગઠબંધન કરી પોતાના જે સમર્થકો છે તેમની સાથે સરકાર બનાવવાના, ડેપ્યુટી સીએમનું પદ પણ લેવાના તે પણ નક્કી છે। એમની સાથે 50 જે ધારાસભ્યો છે એમાંથી લગભગ 10 થી 11 લોકો જે છે તેઓને પણ મંત્રી પદ મળવાના। એટલે એ વાત એ પણ થઈ રહી છે કે ફડણવીસ અને રાજ ઠાકરે સાથે પણ ટેલિફોનિક ચર્ચા થઈ હતી। આ બધા જ વચ્ચે ઉદ્ધવ ઠાકરે હવે શિવસેનાને કેવી રીતે બચાવશે? સરકારને તો ન બચાવી શક્યા। ફ્લો ટેસ્ટ થાય એ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા માધ્યમથી જ્યારે એસસીનો ચુકાદો આવ્યો ને 10 મિનિટની અંદર જ તેઓએ જાહેરાત કરી દીધી કે હું પોતે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપું છું અને તમામનો ધન્યવાદ માની લીધો। એટલે હવે સંજય રાઉત પણ ઘણા બધા બણગા ફૂક્યા હતા કે ભાઈ તમે ત્યાં છો, જીવતી લાશો છો, અહીંયા તો આવશો ને ક્યાં સુધી રોકો છો ગુવાહાટીમાં, પાછું તો આવવું પડશે ચોપાટીમાં। એટલે અંગુલ નિર્દેશો ઘણા બધા થયા હતા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન અંકિત એ થઈ રહ્યો છે કે એકનાથ શિંદે કાલે જ્યારે અહીંયા પહોંચશે તેની પહેલા સુરક્ષા તો બોમ્બેમાં ગોઠવી દેવામાં આવી છે। ડીસીપી થી એસીપી, પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત કરી દેવામાં આવે છે। ખાસ કરીને જે આવતીકાલે ફ્લોર ટેસ્ટ હતો તેને લઈને ઘણી બધી સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી હતી। 2000 જેટલા જે સીઆરપીએફના જવાનો છે એ પણ બોમ્બેની અંદર ઉતારી દેવામાં આવ્યા છે। એટલે હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે જ્યારે એકનાથ શિંદે આવે છે અને ફ્લોર ટેસ્ટ થવાની તો હવે વાત નથી, પરંતુ જ્યારે તાજપોશી નવી સરકારની થશે, એટલે કે દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ મુખ્યમંત્રી હતા, ફરીથી તેઓની તાજપોશી મુખ્યમંત્રી પદ તરીકે થવાની છે, ત્યારે એકનાથ શિંદે હાજર રહેશે અને પોતાને શિવસૈનિક તરીકે જે ગણાવતા હતા, હિન્દુત્વ જે બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વનો નારો આપ્યો હતો એ જ નારા સાથે શું એકનાથ શિંદે ચાલે છે કે પછી શિવસેના સાથે છેડો પાડી અને ભાજપમાં જોડાય છે? ત્યારે પ્રશ્ન એ થાય કે બીએમસીનું ઇલેક્શન હવે થોડા મહિનાઓમાં આવી રહ્યું છે, ત્યારે બીએમસીમાં પણ શિવસેના છે પોતાનું પ્રબળ પ્રભુત્વ બતાવવા માટે પણ તનતોડ મહેનત કરી રહી છે। કારણ કે જે રીતે બેઠકોનો દોર શિવસેના ભવન ઉપર સંપર્ક પ્રમુખો, જિલ્લા સંપર્ક પ્રમુખો, જિલ્લાના પ્રમુખો તમામના જે બેઠક થતી હતી, ત્યારબાદ કાઉન્સિલરો જે શિવસેનામાંથી 98 ચૂંટાઈને હાલ બીએમસીમાં કોર્પોરેટર તરીકે કાર્યરત છે, તો એનો પણ ખેમો વધે તે પ્રકારની પણ વાત આવી રહી છે। એટલે શિવસેના પોતે ઉદ્ધવ ઠાકરે જો એકનાથ શિંદે શિવસેના સાથે પણ છેડો પાડી અને ભાજપમાં જોડાઈ જાય, ગઠબંધન કરી અને ડેપ્યુટી સીએમનું પદ મેળવી લે, તો પછી હવે ઉદ્ધવ ઠાકરે એ સૌથી મોટો સવાલ આવે છે કે એ શિવસેનાને મજબૂત કઈ રીતે કરશે? જો પોતે શિવસેનાના પ્રમુખ રહે જ અને શિવસેનાને મજબૂત કરવા માટે હવે તે કયા ઉમંગ, જો કે ઉદ્ધવ ઠાકરે પહેલાથી જ કહી ચૂક્યા છે, ઉમંગ ઠાકરે પહેલાથી જ કહી ચૂક્યા છે કે અમે असली शिवसेना છીએ। एकनाथ शिंदे પણ એવું કહી ચૂક્યા છે કે અમે असली शिवसेना છીએ। अजय, मैं आपसे जानना चाहूंगा इस स्थिति में अब क्या सिचुएशन बन सकती है? एकनाथ शिंदे जो है बीजेपी के साथ मिलकर क्या वो असली शिव सैनिक कहलाएंगे? क्योंकि उन्होंने पहले ही कह दिया था जब वो सूरत से गुवाहाटी तक
जा रहे थे तभी उन्होंने कहा था कि असली शिव सैनिक हम हैं। तो उसमें अब क्या देखा जा सकता है? क्या बीजेपी के साथ मिलकर वो असली शिवसेना कहलाएगी या फिर उद्धव ठाकरे की जो शिवसेना है वो असली शिवसेना कहलाएगी? देखिए, निश्चित तौर पे जब ये पूरा बागी गुट असम गया हुआ था तब भी उससे यही सवाल किया जाता था, तो बार बार एकनाथ शिंदे यही साबित करने की कोशिश करते थे कि वो शिवसेना से अलग नहीं है, बल्कि हिंदुत्व के मुद्दे पर उद्धव ठाकरे से अलग हैं। यानी वो कभी भी ये कहते हुए नहीं आए कि वो शिवसेना से अलग होने जा रहे हैं। तो इसका सीधा सा मतलब है कि वो क्लेम कर सकते हैं आने वाले समय में कि वो असली शिवसेना है और उद्धव ठाकरे के सामने ये बड़ी समस्या पैदा हो सकती है। और इसी बात को ध्यान में रखते हुए आज उद्धव ठाकरे ने जो फेसबुक लाइव किया, उन्होंने एक तरह से महाराष्ट्र की जनता या शिवसेना से जो जुड़े हुए लोग हैं उनको ये मैसेज देने की कोशिश की, अपनी सॉफ्ट इमेज वहां पे बताने की कोशिश की, साथ ही साथ ये भी बताने की कोशिश की जो मुसलमान है, क्योंकि उद्धव ठाकरे को ये लगता है कि एनसीपी और कांग्रेस के साथ अलायंस के बाद कहीं न कहीं मुसलमानों का फेवर भी उनके पक्ष में फिलहाल दिखाई दिया है। तो उन्होंने एनआरसी और सीए का भी जिक्र किया और ये भी कहा कि पूरे देश में जब दंगे फैल रहे थे तो महाराष्ट्र में इस तरह के दंगे नहीं फैला और उनके भी सहयोग के लिए शुक्रिया किया, कांग्रेस के सहयोग के लिए शुक्रिया किया और एनसीपी के सहयोग के लिए शुक्रिया किया। तो इसका सीधा सा मतलब यह है कि कहीं न कहीं उद्धव ठाकरे के मन में है कि आगे आने वाले समय में अगर शिवसेना के सामने कोई संकट पैदा होता है या उनके पार्टी को लेकर भी कोई संकट पैदा होता है तो उनकी इमेज ही है या शिवसेना की जो लेगेसी है उस खानदान से जुड़े रहने का फायदा ही उनको बचा सकता है। इसी बात को लेकर के उन्होंने शिव सैनिकों को एक तरह से मैसेज दिया और अपने आप को यह साबित करने की कोशिश की कि असली शिव सैनिक वही है, शिवसेना के लिए काम करते रहेंगे। हालांकि उनके सामने सिर्फ एक पॉजिटिव बात है कि वो पार्टी के अध्यक्ष हैं। जब फ्लोर टेस्ट होगा एक तरह से तब वो कहीं न कहीं शिवसेना की तरफ से व्हिप जारी करने की कोशिश कर सकते हैं, लेकिन उसी व्हिप से या कह सकते हैं कि पार्टी अध्यक्ष रहने के बतौर जो समस्याएं क्रिएट होगी उसी का कहीं न कहीं प्रतिरोध करते हुए या अलग जाते हुए एकनाथ शिंदे पार्टी पे कब्जा करने की कोशिश करेंगे ताकि उनको एक तरह से सहूलियत पैदा हो सके। लेकिन ये आने वाले समय की बात है कि आने वाले समय में क्या कुछ होने वाला है, लेकिन ये जरूर है कि असली शिवसेना को लेकर के एकनाथ शिंदे और उद्धव ठाकरे के बीच लड़ाई जरूर होगी और दोनों अपने अपना क्लेम करेंगे। हो सकता है कि आने वाले समय में ये मामला इलेक्शन कमीशन तक भी पहुंचे, लेकिन अब देखना यह होगा कि पब्लिक किसको सपोर्ट करती है। आपको याद होगा कि जब अटल बिहारी वाजपेयी की सरकार एक वोट से जब गिर रही थी तो उस वक्त अटल बिहारी वाजपेयी ने किसी चीज को ध्यान नहीं दिया, सिर्फ पब्लिक को ध्यान दिया और पूरी जो स्पीच थी आने वाले समय को ध्यान में रखते हुए दिया और उसका भी नतीजा भी यह निकला कि उनको आने वाले समय में फायदा मिला। लेकिन इस समय क्या उद्धव ठाकरे इसका फायदा उठा सकते हैं? ये उद्धव ठाकरे के सामने सबसे बड़ा सवाल भी है, क्योंकि आज जिसके पास सत्ता रहती है वही अपने आप को बचा पाता है। अगर उद्धव ठाकरे के पास सत्ता नहीं रहती है तो क्या वो अपनी पार्टी को बचा सकते हैं, अपने अस्तित्व को बचा सकते हैं या नहीं बचा सकते? ये सबसे बड़ा सवाल है। अजय, मैं आपसे ये जानना चाहता हूं कि अब अगले समय में जब बीजेपी सरकार बनाने के लिए आगे आएगी, राज्यपाल उनको आमंत्रण देंगे, तब शिंदे ग्रुप जो है वो भी राज्यपाल के साथ बीजेपी के साथ जाएंगे और वो बोलेंगे कि हम शिव सैनिक हैं। तो क्या राज्यपाल इस बात को मानेंगे बतौर इस बात के कि उद्धव ठाकरे से उनका मनमुटाव है और वो 39 जो धारा सभ्य हैं वो उनसे अलग हो चुके हैं? देखिए, निश्चित तौर पे आज जो सुप्रीम कोर्ट का निर्देश आया है, निर्देश इसलिए कहा जा रहा है कि उसको 11 तारीख को एक बार फिर सुनवाई इस मामले में होनी है। खास करके जो 16 विधायक है जिनको अयोग्य ठहरा जाने की बात है, ये मुद्दा सुप्रीम कोर्ट में पहुंचा हुआ है। लेकिन उसमें महत्वपूर्ण बात यही है कि ये पूरा गुट शुरू से ही कहीं न कहीं उद्धव ठाकरे का विरोध कर रहा है, लेकिन भारतीय जनता पार्टी के करीब दिखाई दे रहा है। वहीं भारतीय जनता पार्टी भी उसको डिफेंड करती हुई दिखाई दे रही है। ऐसे में जब देवेंद्र फडणवीस राज्यपाल के पास जाएंगे तो जब अपना बहुमत या कह सकते हैं आंकड़ा दिखाने की कोशिश करेंगे तो उसमें एकनाथ शिंदे का गुट भी होगा। तो उसी के साथ ये तय हो जाएगा कि सबसे बड़ा धड़ा कहीं न कहीं एकनाथ शिंदे के साथ है। अब इसमें आगे ये होगा कि हो सकता है कि एकनाथ शिंदे ये क्लेम करें और शिवसेना पे एक तरह से कब्जा करने या उसका सिंबल लेने की कोशिश करें। तो एक तरह से किसी भी तरह का कोई संकट नहीं आने वाला है। राज्यपाल की तरफ से अनुमति को लेकर भी कोई संकट नहीं आने वाला है, क्योंकि राज्यपाल की तरफ से आज जो सुप्रीम कोर्ट में दलील दी गई उनके वकील की तरफ से यही कहा गया कि 39 जो विधायक हैं उनके साथ नहीं है, अल्पमत में है। मीडिया से तमाम सारी खबरें आ रही है, उसी को देखते हुए फ्लोर टेस्ट की बात कही जा रही है। ये राज्यपाल का संवैधानिक अधिकार है। जब राज्यपाल की तरफ से इस तरह के तर्क दिए जा रहे हैं तो इसका साफ सा मतलब है कि एकनाथ शिंदे का जब गुट
भारतीय जनता पार्टी या देवेंद्र फडणवीस के साथ अपनी एक तरह से संलग्नता दिखाएगा या अपनी सहमति दिखाएगा तो किसी भी तरह की अड़चन नहीं आने वाली है, क्योंकि फ्लोर टेस्ट इसी बात को लेकर हो रहा था कि किसके पास बहुमत है या किसके पास बहुमत नहीं है, उद्धव ठाकरे के पास बहुमत है या नहीं है। तो निश्चित तौर पर अगर देवेंद्र फडणवीस अपना बहुमत दिखाएंगे तो एकनाथ शिंदे का सहयोग होगा और राज्यपाल इसको इग्नोर नहीं कर सकते हैं। चलिए ठीक है, अजय बने रहिए અમારી સાથે। નુપુર, હવે આ સવાલ અત્યારે એ ઊભો થઈ રહ્યો છે કે સરકારમાં તો ઉદ્ધવ ઠાકરે અલ્પમતમાં હતા, પરંતુ હવે સાથે સાથે સંગઠનમાં પણ અલ્પમતમાં આવી ગયા છે અને તેના કારણે શક્યતાઓ એવી જોવા મળી રહી છે કે આગામી સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે શિંદે ગ્રુપ જે છે તે જાય છે ત્યારે असली शिवसेना અને असली शिवसेना સંગઠન જે છે તે શિંદે ગ્રુપનું હોઈ શકે છે। એટલે આમાં અંકિત એવું છે કે જે શરૂઆતથી અત્યાર સુધીનો આખો ઘટનાક્રમ જુઓ અને છેલ્લી ઉદ્ધવ ઠાકરેની આ સ્પીચ, એની પહેલાં પણ એમણે જે ફેસબુક લાઈવ કર્યું હતું એની સ્પીચ, એમણે જે પત્રો લખ્યા, જે પ્રેસ નોટ જાહેર કરી, એની અંદરથી ઘણું બધું મળી જાય એમ છે જો બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો। એક આમાં વાત એવી સામે આવી રહી છે કે તમે જુઓ કે હા તમારા બાપની શિવસેના, અમારા બાપની શિવસેના, બાપ સુધી પહોંચી ગઈ હતી વાત, પણ એ વાત કરવાવાળા સંજય રાઉત હતા જે આકરા શબ્દો વાપર્યા છે શિંદે ગ્રુપ માટે, સંજય રાઉત દ્વારા વાપરવામાં આવ્યા છે। ઉદ્ધવ ઠાકરે હંમેશા શિંદે ગ્રુપ માટે સૌમ્ય રહ્યા છે। તમે જુઓ એમણે આજે પણ કેબિનેટ બેઠક કરી, એમણે એ જ દુઃખ વ્યક્ત કર્યું હતું એની અંદર કે મારાઓએ જ મને દગો આપ્યો છે। ફેસબુક લાઈવ કર્યું હતું આની પહેલા, એમાં પણ એમણે એ જ વાત મૂકી હતી કે મહારાજ મને દગો કરે છે, મને કદાચ કોઈએ શિવસેનાએ, મને કદાચ કોઈ કોંગ્રેસે દગો કર્યો હોત તો વાંધો નહોતો, એનસીપીએ દગો આપ્યો હોત તો વાંધો નહોતો, પણ આજે મહારાજ મને દગો કરે છે। એમણે ઘણીવાર અપીલ કરી કે તમે બધા પાછા આવી જાઓ, પાછા આવી જાઓ, અને આજે પણ જ્યારે ફેરવેલ સ્પીચ આપી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે એક વાત બહુ મહત્વની કહી છે કે આપણી શિવસેના છે, આપણે બધા શિવસૈનિક છીએ, શિવસેના ક્યારેય પણ ન તૂટી શકે। એટલે આવનારો સમય જોવાનો એ છે કે આ કઈ રીતના સોગઠા ગોઠવાયા છે, શું ખરેખર શિવસેના એકજૂટ થઈને સમર્થનમાં જાય છે બીજેપીના કે પછી બે ભાગમાં વહેંચાય છે, હવે એ જોવું મહત્વનું છે। કારણ કે ઉદ્ધવ ઠાકરેનું અત્યાર સુધીનું શિંદે ગ્રુપ સાથેનું વર્તન, એમના માટે વપરાયેલો એક એક શબ્દ, એમના માટે દર્શાવાયેલી સૌમ્યતા અને આજની આ સ્પીચની અંદર કહેવાયેલા શબ્દો કે આપણે બધા એક જ પરિવારના છીએ, હજી પણ હું કહું છું કે ચલો તમારી ઈચ્છા હતી હું રાજીનામું આપી દઉં, લો અમે રાજીનામું આપી દીધું, આ રીતના શબ્દો વાપરીને એમણે રાજીનામું આપ્યું છે। એટલે શિંદેને હંમેશા એ ગ્રુપને તેઓ એક સન્માનની સાથે પોતાના ભાઈ તરીકે બતાવતા આવ્યા છે। હવે ખાલી એક પોતાની ઇમેજ બનાવવા માટે છે કે પછી પડદા પાછળની ગેમ કંઈક જુદી છે, અંકિત આવનારો સમય એ બતાવશે। ચલો ઠીક છે, આ તમામ બનેલા રહેજો અમારી સાથે, વધુ માહિતી આપની પાસેથી મેળવવાની છે। આ તમામની વચ્ચે હવે થોડી જ વારમાં એક તરફ ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે તો બીજી તરફ શિંદે ગ્રુપ જે છે તે ગોવા પહોંચી રહ્યું છે। તો આ લાઈવ તસવીરો, લાઈવ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો, જ્યાં થોડી જ વારમાં શિંદે ગ્રુપના જે ધારાસભ્યો છે, બળવાખોર ધારાસભ્યો જે છે તે ગોવા ખાતે પહોંચી રહ્યા છે। થોડી જ વારમાં ગોવાની હોટલમાં તેમનું આગમન થશે અને આવતીકાલે તે તમામ ધારાસભ્યો જે છે તે મુંબઈ જશે। તો મહારાષ્ટ્રમાં થઈ ગયું જે થવાનું જ હતું, સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે ફ્લોર ટેસ્ટ માટે હામી ભરવામાં આવી અને તેની સાથે જ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં ખુશી વ્યાપી ગઈ। દેવેન્દ્ર ફડણવીસે મોઢું મીઠું કરી લીધું અને શિંદે ગ્રુપ જે છે તે ગોવા સુધી પહોંચી રહ્યું છે અને આવતીકાલે મુંબઈ પહોંચશે। આવતીકાલે જ સરકાર બનાવવા માટે હવે પ્રયત્નો જે છે તે શરૂ થઈ જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। આવતીકાલે જ રાજ્યપાલને દેવેન્દ્ર ફડણવીસ મળી શકે છે, એકનાથ શિંદે સહિત જે તમામ ધારાસભ્યો છે તે પણ મળી શકે છે અને સરકાર બનાવવા માટે પ્રસ્તાવ મૂકી શકે છે એકનાથ શિંદે। બીજી તરફ શિંદે જૂથ જે છે તે ગોવા ખાતે પહોંચી ચૂકી છે। બે અલગ અલગ તસવીરો, એક તરફ ઉદ્ધવ ઠાકરે રાજીનામા દરમિયાન જ્યારે ફેસબુક લાઈવ થકી તે પોતાનું રિઝાઇન આપી રહ્યા હતા, રાજીનામું આપી રહ્યા હતા તે સમયની તસવીરો, અને બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ કે જેમને મોઢું મીઠું કરાવીને તેમને શાબાશી આપવામાં આવી રહી છે। એક તરફથી એવું કહેવામાં આવે તો અતિશયોક્તિ નથી, કારણ કે આ આખો જે ચોકટો જે છે, જે રણનીતિ જે છે તે એમના દ્વારા તો શિંદે જૂથ એક તરફ ગોવા પહોંચી ચૂક્યું છે અને ગોવા એરપોર્ટની બહાર તમામ જે બળવાખોર ધારાસભ્યો છે તે એક એક કરીને બહાર નીકળી રહ્યા છે અને તેમની સાથે જે મીડિયાકર્મીઓ છે તે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લગભગ તેમને તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે કે તેમની જીત થઈ છે તેવું તેમને કહેવામાં આવી રહ્યું છે। ઉમંગ અમારી સાથે જોડાયા છે। ઉમંગ, ગોવા એરપોર્ટની બહાર તમામ જે ધારાસભ્યો છે તે એક બાદ એક નીકળી રહ્યા છે, શિંદે જૂથ પણ જીતી ગયું છે તેવું ચોક્કસપણે કહી શકાય, કારણ કે જે રણનીતિ સાથે, જે વસ્તુ સાથે તે શિવસેનાથી ઉદ્ધવ ઠાકરેથી અલગ થયા હતા તેમાં તેઓ સફળ થતા જોવા મળી રહ્યા છે।
જે શિંદેની આખી રણનીતિ હતી, ઓપરેશન લોટસ હતું, તે સફળ થઈ ગયું છે એવું સ્પષ્ટ અંકિત અત્યારે કહી શકીએ. કારણ કે એક બાજુ ગોવાના દ્રશ્યો છે, ત્યાંથી જે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા તેઓ હવે ગોવા પહોંચી ગયા છે, એટલે કે ત્યાંથી તેઓ બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. કાલે એ બોમ્બે આવવાના છે, એટલે એમના મોઢા ઉપર એક ખુશી દેખાઈ રહી છે. તો બીજી તરફ ભાજપમાં પણ દેવેન્દ્ર ફડણવીસ કે જેમણે આખી જે રણનીતિ ઘડી, ચોકઠાઓ બેસાડ્યા, કારણ કે અગાઉ 2 વખત દેવેન્દ્ર ફડણવીસે ચોકઠાઓ બેઠાડ્યા હતા, પરંતુ તેમાં તે સફળ નતા રહ્યા. ક્યાંક પ્યાદાઓ અલગ રમાઈ ગયા, પરંતુ આ વખતે ખૂબ ફૂંકીને તેઓએ છાશ પીધી છે. કહેવાય ને, દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે તેવી પરિસ્થિતિ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની દેખાઈ હતી કે અંત સુધી તેઓ ક્યાંય પણ ફ્રન્ટ ફૂટ ઉપર નહોતા આવ્યા, સામે ચાલીને નહોતા આવ્યા કે ન તો કોઈ નિવેદન આપતા હતા. જ્યાં સુધી તેઓને વિશ્વાસ ન આવ્યો ત્યાં સુધી તેઓ માત્ર એક જ વાત કરતા હતા કે આ શિવસેના અને તેનો આંતરિક મામલો છે. અમે વિપક્ષ તરીકે રાજ્યપાલને મળ્યા હતા, અલ્પમત સરકાર થયાના કારણે અમે હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી, પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું એ કહી શકાય કે અત્યારે ગુવાહાટીનાથી ગોવા પહોંચેલા જે તમામ ધારાસભ્યો, બળવાખોર ધારાસભ્યો છે, તેઓ ગોવા એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે અને તેમના મોઢા ઉપર એક ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે અને એમની પણ જીત થઈ ગઈ. કારણ કે જે બળવાખોરી કરી, લોકોએ જે મત આપ્યા તેમના મતના વિશ્વાસઘાત કર્યો અને શિવસેનાએ જે ગઠબંધન કરીને પક્ષ બનાવ્યો હતો, સરકાર બનાવી હતી, તેમાંથી તેઓ બળવાખોરી કરી અને ગુવાહાટી ચાલ્યા ગયા, એ પણ વાયા સુરત. એટલે કે આખું સમીકરણ રચાઈ ગયું હતું અને ત્યારબાદ ઓપરેશન લોટસ જે છે સફળ થતું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંકિત. જી, આભાર તમામ માહિતી આપવા માટે. ઉદ્ધવ ઠાકરે થોડી જ વારમાં રાજ્યપાલ પાસે પહોંચશે, પોતાનું જે રાજીનામું છે તે તેમને સુપરત કરશે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ, ભારતીય જનતા પાર્ટી, જેમાં ખુશીનો માહોલ, ફરી એકવાર સરકાર બનાવવાનો મોકો, મુખ્યમંત્રી પદ શોભાવવાનો મોકો દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિશ્વાસ દેવેન્દ્ર ફડણવીસ પર અને કદાચ તેના જ કારણે ફરી એકવાર મુખ્યમંત્રી બનવાનો મોકો દેવેન્દ્ર ફડણવીસને અપાયો છે. અને આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે 2024માં, અને તેવામાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનો રોલ ખૂબ જ મોટો રહે છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને તમામ લોકસભા સીટો પર જીત મેળવી અથવા તો વધુને વધુ સીટો પર જીત મેળવી. આ બીજી તસવીરો અહીંયા આપ જોઈ રહ્યા છો. ઉદ્ધવ ઠાકરે જે છે તે તેમની સાથે તેમના જે પુત્ર છે આદિત્ય ઠાકરે, તે પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે. દુઃખમાં અત્યારે પિતા પુત્ર જોવા મળી રહ્યા છે. વસાદી સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.